કચરા પોતા વાસણ બધુંય કામ થઈ ગયું છે તું જરા થોડા રહેશ ને આપણા રૂમમાં ઈ ઘડી ઘડીનું કરી નાખ કારણ કે થાકી ગયો હે પણ એ ખાય કામ પૂરું કરવાનું હોય આ રાતના 10 વાગ્યા હવે લબડ હું કામ કરો છો એ ખાય એટલે સવારે 8 વાગ્યાનું કામ કરું છું આ રાતના 9:30 વાગ્યા હજી એ ખાય નહીં કરે છે બોલો આમાં હાર નથી લેવા કહો બેઠો આ બેનપણી ડીપી કેવું મસ્ત લગાવ્યું છે ગજબ ઓ માલ છે માલ નહીં અમે સરસ છે પણ હકીકત હારી છે હા પણ તારી જેવી નહીં હોય તારી જેવી થોડી મને બધી ખબર છે તમારો જીવ ક્યાં ભટકે છે ઈ તું ક્યાં જીવ મારો ભટકે છે તમે કેવા છો ને ઈ મને હું આપણા મિત્રોને ખબર છે હાલી જ પડ્યા છો તે હું તો હું તો હારો જ છું ને હું ડાયો છું ઘરના દૂધમાં ધોયેલા છો દૂધમાં ને હું પાણીમાં નાઉં છું ખોટું નહીં બોલું બસ હું ખોટું નથી કહેતો હું દરરોજ સવારે પાણીથી નાવ હા અને ક્યારેક દૂધ વાળો હાબુ લઉં એમાં ના નહીં કોઈ રૂપાળા મત ક્યાં રૂપાળા ક્યાંથી રૂપાળા થાય આની ડિમાન્ડ પૂરી કરવામાં જ હું કાળો થઈ ગયો હાવ લ્યો બોલો લ્યો સાંભળો ડિમાન્ડ પૂરી કરવામાં મારા કાળા થઈ જાય સાંભળજો હું નાનો હતો ને નાનો કેવો રૂપાળો હોય એની વાત જવા દ્યો છોકરીઓ આવે ને એટલે ગાલે હાથ ફેરવા વગર જાય નહીં બોલો એટલો રૂપાળો એની વાત જ જવા દ્યો આવા ગાળો ગાલે મુકાઈ ગયા કાળો થઈ ગયો તો એ આને રૂપાળી કરવામાં બોલો મારા આગળ મુકાઈ ગયા આના આગળ જો આમ જો મુકાઈ ગયા જો તો એ ઓલા હાથીના પેટના બે પડખા હોય ને એવા હાથ આમ જો ગાળ ક્યાં તો એ ઉકાઈ ગઈ છું હું ઉકાઈ ગઈ અહીંયા આવી હું ઉકાઈ ગઈ હું મુક્તિનો ચાહક છું મને બંધન નથી હવે આ નવી આઈ મેદાનમાં બબીતા આની હવે મુક્તિનો ચાહક બિના લ્યો મુક્તિ ગમી ગઈ એને ક્યાં હતી દુકાને આવી ગઈ ને આસુ બોલો ઈ છે કોણ નહીં આજ તો માર જાણવું જ છે ઈ છે કોણ આ નહીં તેવી રોજ આવે છે ક્યાંથી એલા આને કા સમજાવો મુક્તિ એમ નહીં કોણ છે એલા મુક્તિ મારે ક્યાં છે એમ કયો મને એટલે હું એને વળી આવું આજ મારે મુક્તિ જોતી છે અલા આને મુક્તિ જોતી છે જી મારા મોઢે ઈ બે આમ બોલે મને મુક્તિ જોતી છે બોલો આને શરમ જેવી વાત નથી હું છે ને અહીંયા લોકેગલમાં કંટાળી ગઈ છું આ માણસથી હું આમ એમ થાય ક્યારેક ક્યારેક કે હું આનું હું કરું મેં લગન હુકામ કર્યા ઈ મને વિચાર આવે છે બોલો અત્યારે પેલા મુક્તિની કહું ને લગનની નથી કરી હકીકતે હે ને મને એમ થાય છે કે મેં હુકામ મુક્તિ કોણ છે એમ પૂછ્યું મેં તમને મારે મુક્તિ જોતી છે એનું કહું હજી મુક્તિ જોતી છે ને હજી મુક્તિ જોતી તો મયુરીમાં હું વાંધો છે મને બંધન જ નથી ગમતા મારે મુક્તિ જોતી છે મુક્તિ જોતી છે તારા હાય મુક્તિ જોતી છે આ મુક્તિ આને ગમી ગયા બબીતા ભાભી ને પડતા મૂક્યા આણે તો એલા બબીતા ભાભીની વાત જાવ દે મારે મુક્તિ જોતી છે હવે જો હવે બબીતા ભાભી ને જોતા નહીં મારે મુક્તિ જોતી છે મને બંધન જ નથી ગમતા એ કોણ છે આ મુક્તિ કે ને બબીતા ભાભી સાઈડમાં મુઈ સાઈડમાં આ મુક્તિ છે એ કોણ એલા મુક્તિ એટલે આ એકેય ક્યાં મળી હતી તમને ઈ મને એમ કહો તો પહેલા ક્યાં મળી હતી હું વાડીઓમાં જાવ ન્યા આવે વાડીઓમાં આવે છે ઈ મુક્તિ આની માને વાડીઓમાં એટલે આ ઓલી બબીતા સીધી હતી એટલે ઈ નો દીધી અને આને આ વાડીઓમાં મુક્તિ આરે મળવા જાવું છે આમ જોવો આના લખણ જોવો તમે બધાય મિત્રો હું કરું આ માણસનો હવે માઈક તો વાગેશ મને એલા મારે મુક્તિ જોતી છે જો પાછા બોલા અરે મુક્તિ જોતી છે કોણ છે મુક્તિ એટલે આપણે આ બધું સંસાર માયાજાળ બધું મૂકીને હા ઈ તો તમે અમને તલાક જ દેવો ઈ તો અમને ખબર છે અમારી માયા જાળમાંથી તમારે વયું જવું છે ઈ તો ખોટું નથી કહેતો ને સંન્યાસ એટલે મુક્તિ હાલો હવે સંન્યાસ ને મુક્તિ ને બેન હારે જવું છે અને સંન્યાસ લઈને મુક્તિ ને હારે જવું છે બોલો એટલે એને સંન્યાસ લેવો છે હવે મને ખબર પડી કે આને સંન્યાસ શું કામ લેવો છે એલા મારે આશ્રમ કરવો છે ને એમાં મુક્તિ જોતીશ મારે જો આશ્રમમાં એને મુક્તિ લઈને જાવી છે જો હું ખોટી નથી કહેતી આને આશ્રમમાં મુક્તિ લઈને જાવી છે માણા જેવા થઈ જાવ માણા જેવા આમાં મારો બહુ વાંક છે હે મારે કહું છું કે મારે હવે આ જીવનમાં સંન્યાસ લઈને મારે મુક્તિ લઈને જાવું શાંતિથી જો આ જીવનમાં તે સંન્યાસ લઈ લેવો છે માયા અને હવે મુક્તિ લઈને જાવ આ મુક્તિ મને જ્યાં મળીનું એના પીછડા ફેરવી નાખે એવો મિત્રો હું તમને કહી દઉં છું અને તમને કોઈને દેખાય કે તમારા આજુબાજુમાં મુક્તિ તમે કમેન્ટમાં મને મેસેજ કરજો એટલે મને ખબર પડે કે આ મુક્તિ છે કોણ મને અત્યારે લગી મારા હાહુનો ડાઉટ લાગતો હતો કે એને એક જ છે ને
આ ષડયંત્ર કરીને મારી આ લગ્ન કરી દીધા પણ આમાં બધાય સંડો વાયરા છે એકો એક માણસ આમાં સંડો વાયરો તમારે છે મુક્તિ જોતી એમાં તમારા હાહુ ને હારા ક્યાં આવ્યા? મને ગાંડું આપી દીધું લે બોલો હવે હું એને કાઢી નાખું છું મુક્તિ ગમી એટલે. બોલો લ્યો મુક્તિ ગમી એટલે ઈ મને ગાંડી લાગે છે ઈ એમ કહે છે બોલો સાચી જ વાત છે ને? હું એને સમજાઈ દઉં મુક્તિ એટલે હું બરોબર મને ન સમજવું મુક્તિ કોણ છે. મને મુક્તિ ક્યારે મને દેખાડો એટલે ઈ મુક્તિના હાથ તો હું પીછરા ખેરવી. ત્યાં સુધી હું હંખ નહીં લઉં, ત્યાં સુધી હું ખાય નહીં પી નહીં. ઈ મુક્તિ છે એ કોણ કે મુક્તિના લગ્ન તમારે જાવું છે? હું મારે હવે આને કેવું હે કાંઈ કેવું નથી. મને ખાલી એટલું જ કયો કે મુક્તિ કોણ છે. મુક્તિ એવી રૂડી રૂપાળી છે જો આવ્યા મેદાનમાં, જો હવે આવ્યા છે ઈ. બોલો હવે. કે તમને સંસારમાંથી આમ જીવ હવે નથી લાગતો હવે આપણને એમ લાગે કે હવે મુક્તિમાં જ જીવ લાગ્યો છે હે ને? મુક્તિ એટલે મારે ભગવાનના આમ એના હામું મારે બધું મૂકીને બધું મારે છે ને ભગવાનના ભજન કરવા છે એને મુક્તિ કહેવાય. તાર હમણાં મારે કાંઈક બોલાય યાર એ મુક્તિ એટલે હું મુક્તિ હું ભગવાનનું ભજન મારે કરવું છે ભગવાનના સ્મરણોમાં મારે ખોવાઈ જવું છે અને મારે હવે મુક્તિ લઈ લેવી છે સમજાય? સમજાઈ ગયું હે આ જો આટલું ઘરે ત્યાં સમજીને આવી હોય તો મારે સમજાવવું પડે પણ તમારું કેરેક્ટર જ એવું છે કે તમે નામ લ્યો ને બાયુના ત્યાં તમારું ઈ જ દેખાય, બીજું કાંઈ દેખાય જ નહીં. સમજણ તમને બધી છે, તમને ખબર નથી કે મુક્તિ એટલે આ સંસારમાંથી મુક્તિ લઈ લેવી એમ. પણ એ નામ એવી રીતે બોલે મારે મુક્તિ લઈને જવું છે તો હું લાગે મિત્રો મને એમ કહો એનું કેરેક્ટર કેવું છે કે ઈ જ વસ્તુ દેખાય બીજું કાંઈ દેખાય. હવે નાઈ લો આ બધું આ પહેરીનું થાકી ગયો હવે હાલો હાલો મિત્રો, તો હવે એને નાવા જવા દો. ટાટા બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને કાલે ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. અને હા, અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.